વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ તાલુકામાં ખાતર વેચાણમાં અનિયમિતતા અને ખેડૂતોને ફરજિયાત વધારાની વસ્તુ ખરીદવા પર દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો સામે તંત્ર હરકતમાં આવ્યું છે। તાલુકાના વિવિધ એગ્રો સેન્ટર પર ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। થરાદના એગ્રો અધિકારીએ જણાવ્યું કે તેમને ખેડૂતો તરફથી ટેલિફોનિક રીતે ફરિયાદ મળી હતી અને ફરિયાદમાં જણાવાયું હતું કે કેટલાક વેપારીઓ યુરિયા ખાતર આપતી વખતે ખેડૂતોને ઝીંક પ્લસ અથવા તો અન્ય પ્રોડક્ટ ફરજિયાત ખરીદવાનું કહે છે, ભલે તેમને તેની જરૂર ન હોય। આ ફરિયાદના આધારે અધિકારીએ ચામુંડા એગ્રો સેન્ટર ખાતે અચાનક ચેકિંગ કર્યું હતું। ત્યાંના દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ દુકાનને નોટિસ ફટકારવામાં આવી છે। અધિકારીએ જણાવ્યું કે દુકાનદારને 2 થી 3 દિવસમાં સ્પષ્ટતા આપવાની રહેશે કે ખેડૂતોની ફરિયાદ સાચી છે કે નહીં। જો ખામી જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે। અધિકારીએ વધુમાં ઉમેર્યું કે જો કોઈ એગ્રો સેન્ટર પાસે ખાતરનો પૂરતો સ્ટોક હોવા છતાં ખેડૂતોને આપવાનો ઇનકાર કરે તો તેની સામે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એક સ્થાનિક ખેડૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે 2 થેલી યુરિયા લેવા ગયા હતા, જેનો ખર્ચ આશરે 600 થતો હતો, પણ દુકાનદારે કહ્યું કે ખાતર સાથે 350ની ઝીંક પ્લસ લેવી જરૂરિયાત છે। અમે ઓમકાર બ્રાન્ડ માગ્યું છતાં અમને બીજી કંપનીની પ્રોડક્ટ આપી જે ડુપ્લિકેટ જેવી લાગતી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે આવી પ્રથા માત્ર એક દુકાન નહીં પરંતુ અનેકો એગ્રો સેન્ટરમાં ચાલી રહી છે। ખેડૂતોની માંગ છે કે આવી લૂંટ તાત્કાલિક બંધ થાય અને વેપારીઓ ખેડૂતોને જરૂરી તેવું જ ખાતર આપે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ના થાય। હાલ તો તંત્ર દ્વારા ચેકિંગની કાર્યવાહી બાદ થરાદ તાલુકાના અન્ય એગ્રો વેપારીઓમાં પણ ચકચાર મચી છે। આગામી દિવસોમાં વધુ એગ્રો સેન્ટરની તપાસ હાથ ધરાશે તેવી ચર્ચા છે। મારું નામ પરમાર વાઘાભાઈ વિહાભાઈ પડાદરથી અને હું ખાતર લેવા આવ્યો હતો। આજે જરૂરી ખાતર એટલે 2 થેલી ખાતરના પૈસા લઈને આવ્યો, 600 રૂપિયા જેવું કદાચ થાય। એટલે તો આ લોકો લેવા એટલે ફરજિયાત એક બેગ લેવો તો કે ફરજિયાત 350 રૂપિયાની એક વસ્તુ બીજી ખરીદવી પડે। એ ખરીદી લેવા કરવા એટલે એક થેલી મને આલી, એક થેલી ફરજિયાત હરપણું ના જોવા હતા તો જરૂર ન હોવા છતાં ઝીંક પ્લસ એક આલી, એ કોઈક ડુપ્લિકેટ કંપનીનું પાછું, મેં તો ઓમકારનું મોજું એ તો નથી જ પાછું, બીજી કંપનીનું એક જબરજસ્તી ભદ્રાવી દીધું અને દરેક ખેડૂતો કેટલા બધા ખેડૂતો બધા જોડે જબરજસ્તી એક બેગની પાછળ બીજી વસ્તુ હરપણે આપવામાં આવે। અમારી મોગ દરેક ખેડૂતોને આવી રીતે ખુલ્લી લૂંટ ન થાય અને લીગલ રીતે થતો એટલું જ આપે એવી મોગથી ખેડૂતોને ખોટી રીતે ના લૂંટી શકે। આજે કાલે ખેડૂત મિત્રોની ફરિયાદ મને ટેલિફોનિક જાણ કરેલી હતી કે અહીંયા યુરિયા સાથે ઝીંક પ્લસ અથવા અન્ય ફોલ્ડર ટાઈપના જે પેકિંગ સાથેનું કે છે, એનું કહેવું એવું છે કે અમારે જરૂર નથી છતાં અમને આપે છે। આવી ફરિયાદ મને ટેલિફોનિક કાલે કરેલી હતી। એના અનુસંધાને આજે મેં ચામુંડા એગ્રો સેન્ટરની સ્થળ તપાસ કરી અને જે એમના જરૂરી ડોક્યુમેન્ટ અને એક નોટિસ આપી છે કે એમનું જે આ ખેડૂતોએ કાલે ફરિયાદ કરી સાચી છે કે કેમ, એના લગત એમને નોટિસ આપી છે અને દિન 3માં ખુલાસા રજૂ કરવાની